શક્તિપીઠ અંબાજીનું બસ સ્ટેશન, જ્યાં વર્ષે લાખો શ્રદ્ધાળુઓ એસટી વાહન વ્યવહાર દ્વારા મા અંબાના દર્શને આવતા હોય છે, ત્યારે અંબાજીનું બસ સ્ટેશન 50 વર્ષથી પણ જૂનું બસ સ્ટેશન હાલ તબક્કે તે સંપૂર્ણપણે જર્જરિત બન્યું છે અને મોટા ઝાડવા ઊભા રહેલા હોવાથી અનેક જગ્યાએ તિરાડો આવી છે। ત્યારે આ બસ સ્ટેશનમાં હજી એસટી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવેલું છે, ત્યારે બીજી તરફ આ બસ સ્ટેશનમાં ડિમોલિશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। આ બસ સ્ટેશન જર્જરિત બનતા સરકારે રૂપિયા 6 થી 7 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અને જોકે હાલ તબક્કે અંબાજીનું જે બસ સ્ટેશન છે તે બસ સ્ટેશનની જગ્યા પણ ફેરબદલ કરવાનો સરકારે નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે। ને અંબાજીનું જે જૂનું કોટેજ હોસ્પિટલ છે ત્યાં આ હાલનું બસ સ્ટેશન ખસેડવામાં આવે તેવી તજવીજ ચાલી રહી છે અને હાલ તબક્કે અંબાજી બસ સ્ટેશનનું હયાત બસ સ્ટેશન જે જર્જરિત બન્યું છે તેને પણ તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ કામગીરી 2 મહિનામાં પૂર્ણ કરી અને નવીન બસ સ્ટેશનની કામગીરી શરૂ થાય તેવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે। અને હાલ તબક્કે આ બસ સ્ટેશનના અંદર એક બાજુ તોડવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ત્યાં જ કેટલાક મુસાફરો બેઠેલા જોવા મળી રહ્યા છે, ત્યારે ક્યાંક હોનારત ન સર્જાય તે માટે પણ તકેદારીના પગલાં રાખવા અતિ આવશ્યક જણાઈ રહ્યા છે। આ જૂનું બસ સ્ટેશન 50 વર્ષ જૂનું છે, જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે તૂટી પડે એવી અને મોટી હોનારત થાય એવી શક્યતાઓ છે। એને લઈને સરકારશ્રીએ ડિમોલિશન કામગીરી ચાલુ કરેલ છે અને 2 મહિનામાં પૂર્ણ થાય એમ છે। અને નવીન બસ સ્ટેશન જૂની કોટેજ હોસ્પિટલ વિશાળ જગ્યામાં બનવાનું છે અને 6 થી 7 કરોડના ખર્ચે બનવાનું છે અને એમાં અંબાજીનો વિકાસ જણાઈ રહેલ છે।